માઇક્રોપ્રોસેસર આ એક નાનકડી ચિપ છે જે આપણી આખી ડિજિટલ દુનિયાને ચલાવે છે. પણ ક્યારે વિચાર્યું છે કે એ કામ કેવી રીતે કરે છે? એની પાછળનું રહસ્ય છે એની પોતાની ભાષા, એટલે કે એવા કમાન્ડ્સનો સેટ જેને ઇન્સ્ટ્રક્શન્સ કહેવાય છે. તો ચાલો આજે આપણે આ NC51 માઇક્રોકન્ટ્રોલરની ગુપ્ત ભાષાને સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે સિલિકોનનો આ નાનો ટુકડો ખરેખર વિચારે છે કેવી રીતે? જુઓ, આ કોઈ જાદુ નથી. એની પાછળ છે એકદમ ચોક્કસ અને સરળ કમાન્ડ્સની એક લાંબી હારમાળા. જો આપણે આ કમાન્ડ્સને સમજી લઈએ તો સમજો કે આપણે પ્રોસેસરના મગજમાં શું ચાલી રહ્યું છે એ સમજી શકીએ છીએ. ચાલો પ્રોસેસરના ટૂલકિટમાં એક નજર કરીએ. જેમ કોઈ કારીગર પાસે દરેક કામ માટે અલગ અલગ સાધન હોય, બસ એ જ રીતે AC51 પાસે પણ અલગ અલગ કામ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સનો એક આખો સેટ છે. આપણે આ સાધનોને 6 મુખ્ય કેટેગરીમાં વહેંચીને સમજવાની કોશિશ કરીશું. આ સ્ક્રીન પર દેખાતી 6 કેટેગરીઝ એ AT51ના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે. ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાથી લઈને ગણતરીઓ કરવા અને નિર્ણયો લેવા સુધી બધું જ આ કમાન્ડ્સથી થાય છે. અને આ જ આપણા આજના વિશ્લેષણનો રોડમેપ છે. કોઈપણ ગણતરી કરતા પહેલા કે કોઈ નિર્ણય લેતા પહેલા પ્રોસેસરે ડેટાને હેન્ડલ કરવો પડે છે, બરાબર ને? તો આપણો પહેલો વિભાગ એવા કમાન્ડ્સ પર છે જેનું કામ જ ડેટાને ખસેડવાનું અને તેને વ્યવસ્થિત ગોઠવવાનું છે. ડેટા એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શન્સને પ્રોસેસરની કુરિયર સર્વિસ સમજી લો. એનું કામ બહુ સિમ્પલ છે. એક એડ્રેસ એટલે કે સોર્સ પરથી ડેટાનું પાર્સલ ઉઠાવવું અને એને બીજા એડ્રેસ એટલે કે ડેસ્ટિનેશન પર પહોંચાડી દેવું. આ મૂળભૂત રીતે ડેટાને એક જગ્યાથી કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરવાની પ્રક્રિયા છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. જ્યારે આપણે ડેટા શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો મતલબ શું? એનો મતલબ છે મેમરીના કોઈ ચોક્કસ ખાનામાં જે કિંમત સ્ટોર થયેલી છે તે. એટલે જ્યારે પ્રોસેસર ડેટા ખસેડે છે ત્યારે હકીકતમાં એ એક ખાનામાં રહેલી વેલ્યુની એક કોપી બનાવી રહ્યું હોય છે. ઓકે, તો ડેટા ટ્રાન્સફર એટલે ડેટાને એક ખાનામાંથી બીજા ખાનામાં લઈ જવો. પણ રોટેટ અને સ્વેપનું કામ શું છે? એનું કામ છે ડેટાને એના એ જ ખાનાની અંદર ગોઠવવાનું. કલ્પના કરો કે તમારી પાસે 8 બિટ્સ છે અને તમે એને ડાબી બાજુ કે જમણી બાજુ ખસેડી રહ્યા છો, અથવા પહેલા 4 બિટ્સ અને છેલ્લા 4 બિટ્સની અદલાબદલી કરી રહ્યા છો. અહીંયા આપણે હજી વધુ ઊંડાણમાં જઈએ છીએ. મોટાભાગના કમાન્ડ્સ આખા બાઇટ એટલે કે 8 બિટ્સ પર એકસાથે કામ કરે છે. પણ બિટવાઇઝ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોસેસરને ઝૂમ ઇન કરીને કોઈ એક જ બિટને બદલવાની તાકાત આપે છે. આનાથી ડેટા પર ખૂબ જ ઝીણવટભર્યું નિયંત્રણ મેળવી શકાય છે. સારું, તો આપણે ડેટાને ખસેડતા અને ગોઠવતા શીખી ગયા. પણ હવે સવાલ એ છે કે એ ડેટાનું કરવાનું શું? તો હવે જે કમાન્ડ્સ આવશે એનું કામ ડેટા પર પ્રોસેસિંગ કરવાનું છે, એટલે કે ગણતરીઓ કરવી અને સરખામણીઓ કરવી. આ છે પ્રોસેસરનું કેલ્ક્યુલેટર વિભાગ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગણિતની બધી જ ક્રિયાઓ અહીંયા થાય છે. આ એવા કમાન્ડ છે જેના કારણે 8051 કોઈપણ પ્રકારની મેથેમેટિકલ ગણતરી કરી શકે છે. એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન્સ આંકડાઓ સાથે કામ કરે છે, જ્યારે લોજિકલ ઇન્સ્ટ્રક્શન્સ તર્ક સાથે કામ કરે છે. તે એન્ડ એન્ડ, OR, નોટ જેવી ક્રિયાઓ કરે છે, જે શરતોને ચકાસવા અને નિર્ણયો લેવા માટે બહુ જરૂરી છે. એટલે કે આ કમાન્ડ્સ 5+3 શું થાય એનો જવાબ નથી આપતા, પણ શું આ શરત અને પેલી શરત બંને સાચી છે એવા સવાલોનો જવાબ આપે છે. હવે આપણે આવીએ છીએ સૌથી શક્તિશાળી કેટેગરી પર. આપણે ડેટા ખસેડી શકીએ છીએ, એના પર ગણતરીઓ પણ કરી શકીએ છીએ. પણ કોઈ પ્રોગ્રામ માત્ર એક પછી એક ચાલતા કમાન્ડ્સની લિસ્ટથી વધુ કેવી રીતે બને, એ નિર્ણયો કેવી રીતે લે છે? એનો જવાબ છે પ્રવાહના નિયંત્રણ દ્વારા. આ કમાન્ડ્સ આખા ઓપરેશનનું મગજ છે. તે પ્રોગ્રામને કોઈ શરતના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરવાની એટલે કે કૂદકો મારવાની છૂટ આપે છે. જેમ કે જો ગણતરીનો જવાબ 0 આવે તો પ્રોગ્રામનો અલગ ભાગ ચલાવો. આનાથી જ પ્રોગ્રામમાં બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા આવે છે. ચાલો હવે આપણે અંત તરફ આગળ વધીએ. આપણે બધા અલગ અલગ ટુકડાઓ જોઈ લીધા. ડેટા ખસેડવો, ગણતરી કરવી, તર્ક લગાવવો અને પ્રોગ્રામમાં કૂદકા મારવા. હવે આ બધાને જોડીને આખી તસવીર કેવી બને છે એ જોઈએ. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? ડેટા એડ્રેસિંગ ડેટાને ખસેડે છે, રોટેટ અને સ્વેપ તેને ગોઠવે છે, બિટવાઇઝ તેમાં ઝીણા ફેરફારો કરે છે, એરેથમેટિક ગણિત કરે છે, લોજિકલ સરખામણી કરે છે અને સૌથી અગત્યનું બ્રાન્ચિંગ નિર્ણયો લે છે.
બસ આ 6 સરળ કામો મળીને જ 8051નું આખું ટૂલકિટ તૈયાર થાય છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. દુનિયાની કોઈ પણ જટિલ એપ્લિકેશન, કોઈ પણ વિડિયો ગેમ કે કોઈ પણ સ્માર્ટ ટેકનોલોજી, જો એને પ્રોસેસરના લેવલ પર તોડવામાં આવે તો એ બીજું કંઈ નહીં પણ આ જ સરળ ક્રિયાઓનો એક અત્યંત ઝડપી ક્રમ છે. ખસેડો, ગણો, સરખાવો અને કૂદકો મારો. આ સાદા બિલ્ડિંગ બ્લોક્સને હોશિયારીથી જોડીને જ મોટા અને જટિલ કાર્યો શક્ય બને છે. જે અશક્ય લાગે છે એ આ ખૂબ જ પાયાના કમાન્ડ્સથી બનેલું છે.